Hello everyone, myself Dilip Gohil. Today we are going to learn unit number 5, read 1, ants. One of the very interesting unit of our textbook. Uh, we all know there are different kind of creatures, insects in this world, but I think ants are one of the intelligent creature because they have the intelligence as like humans. ફ્રેન્ડ્સ ઘણી બધી વાતો છે આમાં, યુનિટમાં જ આગળ આપણે ડિસ્કશન કરશું, પણ બહુ જ સરસ યુનિટ છે એન્ડ્સ વિશેનો. આપણે સ્ટાર્ટ કરીએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. Following behavior, કેટલાક સાયન્ટિસ્ટ છે, કેટલાક વૈજ્ઞાનિકો છે, એ એન્ટ્સનું, એના બિહેવિયરનું, એના વર્તનનું, એની લાઈફનું નોટિસ કરી રહ્યા હતા, ઓબ્ઝર્વેશન કરી રહ્યા હતા, એના વિશે સંશોધન કરી રહ્યા હતા. અ નંબર ઓફ, હવે એમાં એક ઘટના બતાવી છે, એમાં શું થયું હતું એ ઓબ્ઝર્વેશનમાં એમની. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પિટ. નંબર ઓફ એન્ટ્સ, હવે તમે જાણો છો કે એકચ્યુઅલી એન્ટ્સ છે, કીડીઓ છે, એની મોટી તાકાત જ છે એના નંબર્સ, એની ક્વોન્ટિટી, એની સંખ્યા, એનો જથ્થો. તો આ ઓબ્ઝર્વેશનમાં પણ સાયન્ટિસ્ટ છે એવું જોયું કે કેટલીક કીડીઓ છે એ એક પીટમાં, એક ખાડામાં, હોલ અથવા તો ડીચ જેને કહીએ છીએ, સિમિલર વર્ડ્સ આપેલા છે, તમને ખાસ યાદ કરી દેજો, 3 માર્ક્સમાં તમને આ પણ પૂછાય છે. એક ખાડામાં એમને કેટલીક કીડીઓ જોઈ, વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. હવે નેચરલી છે કે એ ખાડામાં એ શું કરશે, તો એના અંદર રહેલી જે કોઈ ફ્લાઇઝ હતી, જે કોઈ માખીઓ હતી, અથવા તો બીજા કોઈ ઇન્સેક્ટ્સ હતા, જીવજંતુઓ હતા, કિલ, એમને મારી નાખી. ફોર ફૂડ. શા માટે હોય, તો નેચરલી છે ફૂડ માટે, ખોરાક માટે, એના ખાવા માટે. The ants began fetching the small bits of these insects up to the ant hill. હવે એને મારી નાખ્યા પછી નેચરલી છે કે એનો જે આ ટુકડાઓ હતા, એના પીસીસ હતા, એ કીડીઓ એના ઇન્સેક્ટ્સના જે મારી નાખ્યો હતો એણે, જે એનો ખોરાક હતો, એને લઈને એના દર બાજુ, એના એન્ટ હિલ બાજુ જવા લાગી. બહુ જ નાનકડો પેરેગ્રાફ ફ્રેન્ડ્સ લેતો જઈશ. સિમિલર વર્ડ્સ તો તમારે યાદ રાખવાના જ છે, સાથે સાથે ક્વેશ્ચન આન્સર પણ જોતા જજો. ઓકે, આ પેરેગ્રાફમાં આટલું છે. ફરી એકવાર સિમ્પલી એક જ મિનિટમાં, કે અહીંયા આપેલું, અહીંયા કેટલાક સાયન્ટિસ્ટ છે એ એન્ટ્સના, કીડીઓના બિહેવિયરનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા હતા, અને એમણે જોયું કે કેટલીક કીડીઓએ એક ખાડામાં કોઈક થોડીક ફ્લાઇઝ છે અથવા કેટલાક ઇન્સેક્ટ્સ છે, બીજા જીવજંતુઓ છે, એને મારી નાખ્યું, અને એને લઈ જવા માટે થઈને, ફેચ લઈ જવા માટે થઈને પોતાના એન્ટ હિલમાં, પોતાની દરમાં, રાફડામાં લઈ જવા માટે થઈને નીકળી. સિમ્પલ છે. હવે ક્વેશ્ચન આન્સર ફ્રેન્ડ્સ સાથે સાથે લેતા જઈએ છીએ. વોટ વર ધ સાયન્ટિસ્ટ ડુઈંગ? સાયન્ટિસ્ટ શું કરી રહ્યા હતા? ફ્રેન્ડ્સ અહીંયા જવાબ મેં નથી લખ્યો, હું જવાબ બોલું છું, એ તમારે લખી લેવાનો છે. તો શું કરી રહ્યા હતા? તો સાયન્ટિસ્ટ છે એ કીડીઓનું સ્ટડી કરી રહ્યા હતા, એના ઉપર અભ્યાસ કરી રહ્યા હતા, એના ઉપર સંશોધન કરી રહ્યા હતા. તો ફ્રેન્ડ્સ પહેલાંના જે વિડીયો છે એ પણ જોઈ લેજો. એસવીઓ પ્રમાણે કઈ રીતના જવાબ લખવો, કઈ રીતના ડુ ડઝ ડીડનો ઉપયોગ કરવો, આ પણ બધું જોતા જવાનું છે તમારે. એસવીઓ પ્રમાણે જોઈએ. ધ સાયન્ટિસ્ટ વર કરતા, ફ્રેન્ડ્સ જોજો શું થશે. ધ સાયન્ટિસ્ટ વર કરતા થશે સાયન્ટિસ્ટ. The scientists were doing study of ants. I repeat friends, પહેલાનો જવાબ થશે what were the scientists doing? શું કરી રહ્યા હતા? The scientists were doing a study of ants. Second one, why had the ants killed some flies and other insects? શા માટે? Why? શા માટે મારી નાખી બીજી માખીઓ, ઇન્સેક્ટ્સને, જીવજંતુઓને? નેચરલી છે
ઓકે, તો એના ખોરાક માટે થઈને પેરેગ્રાફમાંથી જોતા જવાનું છે ફ્રેન્ડ્સ. તમને જવાબ અંદરથી જ મળશે. The ants had killed some flies and other insects for food. થર્ડ લાઇનમાં જોઈ જાઓ પેરેગ્રાફમાં ફ્રેન્ડ્સ. they had killed, they ને બદલે અહીંયા ક્વેશ્ચનમાં તમને આપ્યું છે the ants, તો આપણે પણ લખી નાખવાનું છે ants. તો the ants had killed some flies and other insects for food. Next one. What did the ants begin to do? begin to do, begin એટલે શરૂ કરવું. શું શરૂ કર્યું? હવે begin છે અને પેરેગ્રાફ ક્વેશ્ચનમાં did આપેલો છે એટલે did અને play ભેગું થઈ જાય તો played થઈ જાય છે, ક્રિયાપદનું V2 થઈ જાય છે. માટે હવે જવાબ લખશો ત્યારે ક્વેશ્ચન નંબર 3 ઉપર ધ્યાન હોવું જોઈએ તમારું. S કરતા તરીકે થશે the ants, begin નું થઈ જશે began. The ants began, શું કર્યું? હવે છેલ્લી બે લાઈન જોઈ લો. The ants began fetching the small bits of these insects up to their ant hill. પોતાના ant hillમાં, પોતાના દર અથવા તો રાફડામાં લઈ જવા માટે એમણે લઈ જવાનું શરૂ કર્યું. નેક્સ્ટ ફ્રેન્ડ્સ. હવે જ્યારે એમણે શરૂ કર્યું ત્યારે this was arduous work for them. arduous, difficult, laborious, ખૂબ મહેનત માંગી લે તેવું હતું કામ. શું કામ? The sides of the pit were steep. એકદમ એની જે સાઇડ્સ છે, જે ખાડામાં ઊંડે સુધી હતી, એ ખાડામાંથી એને બહાર નીકળવું હતું, તો જે ખાડાની સાઈડ હતી ઉપરથી જ્યાં ચડવાનું હતું, સ્ટીપ, એકદમ સીધી ચઢાઈવાળી હતી. આમ સીધી જ ચઢાઈ હતી, આમ આરામથી નહીં જાય પણ સીધી ચડવું પડે એ ટાઈપની એની સાઇડ્સ હતી, એની બાજુઓ હતી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ, અને જો આપણે એન્ટ્સ છે એની સાઇઝને કન્સિડર કરીએ, એની સાઇઝને ધ્યાનમાં લઈએ, આકારને ધ્યાનમાં લઈએ, તો ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. એ જે ઇન્સેક્ટ્સ છે અને જે ફ્લાઇઝ જેણે માર્યું હતું એના ફૂડ માટે થઈને એ લોડ છે, એ વજન છે, એના માટે ટુ હેવી હતો, અતિશય વધારે હતો. It was as if a group of men were carrying a weight of 200 pounds. કમ્પેરિઝન આપેલી છે અહીંયા, સરખામણી આપેલી છે કે એ કીડીઓ જે વજન ઉપાડ્યો હતો એ કઈ રીતે, કેટલો હતો? તો એક માણસનું, એક વ્યક્તિઓનું ગ્રુપ છે એ 200 પાઉન્ડ ઈચ, દરેક વ્યક્તિ ઉપર 200 પાઉન્ડ જેટલો વજન હોય. પાઉન્ડ જોઈ લો ફ્રેન્ડ્સ, અહીંયા તમને વર્ડ્સ આપેલા જ છે. પાઉન્ડ એટલે કે 2.20 પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 kg, એટલે કે 1 કિલો બરાબર 2 કિલોથી 2 પાઉન્ડથી પણ વધારે થાય, સમથિંગ 2.5 પાઉન્ડ જેવું થાય. મતલબ કે 100 કિલો જેટલો વજન દરેક માણસ ઉપર હોય. એન્ડ ક્લાઇમ્બિંગ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને એટલો વજન ઉપાડીને એ જ સમયે એકદમ ક્લિફ, વર્ડ્સ ફ્રેન્ડ સિમિલર વર્ડ્સ બધા અહીંયા આપેલા જ છે. ક્લિફ એટલે કે એકદમ સીધી ચઢાઈવાળો જે પહાડ છે એ 100 કિલો એટલે કે 200 પાઉન્ડ જેટલો વજન ઉપાડી પીઠ ઉપર અને એકદમ સીધી ચઢાઈમાં ચડવાનું હોય, આ ટાઈપનું એના કીડી માટે આ વજન હતો. ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. હાઉ વોઝ ધ સાઇડ ઓફ ધ પિટ? પિટ છે જે ખાડો છે એની સાઇડ્સ કેવી હતી? આન્સર અહીંયા આપેલો છે ફ્રેન્ડ્સ. The sides of the pit were steep હતી, એકદમ સીધી ચઢાઈવાળી હતી. સેકન્ડ વન. How is the load compared? લોડ છે જે વજન છે એને ઉપાડ્યો છે એને કઈ રીતના કમ્પેર કરવામાં આવે છે, સરખામણી કરવામાં આવી છે? જવાબ ફ્રેન્ડ્સ પેરેગ્રાફમાંથી જ મળી જશે તમને. The loads they were carrying very heavy, પેરેગ્રાફમાંથી સીધું લઈ લીધું છે ફ્રેન્ડ્સ. તમે પણ લખી શકો છો, જરૂરી હોય ત્યાં ચેન્જ કરવાનું, બાકી તમે સીધું પેરેગ્રાફમાંથી લખી શકો. જોતા જાઓ. ધ લોડ્સ ધે વેર કેરિંગ, એને કઈ રીતના કમ્પેર કરેલું છે, સરખામણી કરેલું છે, તો એ જે લોડ વજન ઉપાડીને જઈ રહી હતી તે ખૂબ ભારે હતો. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ પીપલ વેર કેરિંગ વેઇટ ઓફ 200 પાઉન્ડ્સ ઈચ. દરેક માણસ, એક ગ્રુપ લઈ જઈ રહ્યું છે માણસોનું, દરેક માણસ ઉપર 200 પાઉન્ડ જેટલો વજન છે અને એકદમ સીધી ચઢાઈ ચડી રહી હોય, આવી રીતના એ ચઢાઈ હતી એની. નેક્સ્ટ વન. ધી ants. હવે આ સિચ્યુએશન થઈ, ક્લિયર છે ને ફ્રેન્ડ્સ, કે સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વેશન કરી રહ્યા હતા કીડીઓનું, એને જોયું કે ખાડામાં કેટલીક કીડીઓ હતી, ત્યાં એને કેટલીક ફ્લાઇઝ
કેટલાક ઇન્સેક્ટ્સને ફોર આ ફૂડ એણે મારી નાખ્યું. હવે એના જે બિટ્સ હતા, જે ટુકડાઓ હતા, એને લઈને ચડી રહ્યા હતા અને જે એનો ખાડો હતો એની જે સાઇડ્સ છે એ વેરી સ્ટીપ હતી, એકદમ સીધી ચડાઈવાળી હતી, વજન પણ ખૂબ ભારે હતો. હવે કીડીઓએ શું કર્યું? ધી એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક. તરત જ એને કામની ઓર્ગેનાઇઝ કરી નાખ્યું, વ્યવસ્થાપન કરી નાખ્યું. ઇન ધીસ વે, આવી રીતને. કઈ રીતના કર્યું જોજો. while some were carrying the bits of insects, હવે કેટલીક પોતાનું વજન ઉપાડીને લઈ જઈ રહી હતો. the others went in front. કીડીઓ હતી જેને વજન નહોતો ઉપાડ્યો ને એના ફ્રન્ટમાં આવી ગઈ, એના આગળના આવી ગઈ. and cleared the way and any sand or some stone that obstructed their way. શું કર્યું કે આગળ જઈ રહી, વજન ઉપાડીને જઈ રહી હતી, એની આગળ જે બીજી ફ્રી કીડી હતી એની આગળ આવી ગઈ અને રસ્તામાં આવતો જે સ્ટોન્સ છે, નાના નાના પથ્થર છે, બીજો કોઈ પણ કચરો છે એ સાફ કરવા લાગી. કે જે વસ્તુ છે એના રસ્તાને ઓબ્સ્ટ્રેક્ટ કરતી હોય, અવરોધરૂપ બનતી હોય, એવી બધી વસ્તુઓ સાફ કરવા લાગી. At some points where it was difficult to get a foothold. હવે ઉપર લઈ જઈ રહી હતી, ખાડામાંથી બહાર જઈ રહી હતી ત્યારે કેટલીક જગ્યાએ એવી હતી કે જ્યાં ડિફિકલ્ટ ટુ ગેટ ફૂટહોલ્ડ, પ્રોપરલી ચડવા માટેની વ્યવસ્થા હતી નહીં, ત્યાં ચડી શકાય એવું હતું નહીં. These other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. અને પછી એ એવી રીતના એના ઉપરથી બીજી કીડીઓ એવી રીતના ગોઠવાઈ ગઈ કે જેથી કરીને વજન ઉપાડીને લઈ જઈ કીડીઓ એના ઉપરથી ચડી અને બહાર નીકળી શકે. જુઓ ફ્રેન્ડ્સ, એ અમે બેકગ્રાઉન્ડમાં જે ઇમેજ મૂકેલી છે, એકચ્યુઅલી કીડીઓએ એક એન્ટ ચેઇન બનાવી છે, જે આગળ આપણે વાત આવે છે. ઓકે, સિમિલર ગુજરાતી વર્ડ્સ અહીંયા બે જ તમને યાદ રાખવાના છે. ક્વેશ્ચન નંબર 1 ક્લિયર છે ફ્રેન્ડ્સ? પેરેગ્રાફમાંથી શું થયું તો કે આગળ લઈ જઈ રહી હતી કે તરત જ હવે એ લોકો કામ શરૂ કરી દીધું. જ્યારે કેટલીક કીડીઓ વજન ઉપાડીને લઈ જઈ રહી હતી ત્યારે બાકીની કીડીઓ આગળ આવી અને એના રસ્તામાં અવરોધરૂપ બનતી કોઈ પણ વસ્તુઓ છે, રેતી છે કે નાના નાના પથ્થરો છે કે એ સાફ કરવાનું શરૂ કર્યું. અને ક્યાં એવી જગ્યા કે જ્યાં પગ મૂકવાનું પણ અથવા તો એને ઉપર ચડવા માટે, આગળ વધવા માટે વ્યવસ્થા હતી નહીં, ત્યાં બીજી કીડીઓ પોતાની જાતને એવી રીતના ગોઠવી દીધી કે જેથી કરીને વજન ઉપાડીને લઈ જઈ રહી કીડીઓ એના ઉપરથી પસાર થઈ શકે. Question number 1. What did the other ants do while some were carrying up the bits of insects? Other ants શું કર્યું? બીજી કીડીઓએ શું કર્યું કે જ્યારે કેટલીક કીડીઓ વજન ઉપાડીને લઈ જઈ રહી હતી. બધું જો ફ્રેન્ડ્સ 2-5 સેકન્ડ પહેલા જ મેં તમને કીધું છે. પેરેગ્રાફમાંથી મળી જશે સીધે સીધું, અહીંયા આન્સર તમને લખેલો જ છે. While some were carrying the bits of the insects, કેટલીક કીડીઓ છે, ઇન્સેક્ટ્સ છે, જે જીવજંતુના ટુકડાઓ છે એને લઈ જઈ રહી હતી ત્યારે the other ants went in front, આગળ આવી ગઈ ફ્રન્ટમાં, and cleared away any sand or small stone that obstructed the way. એના રસ્તામાં આવતી કોઈ પણ વસ્તુ એને સાફ કરી નાખી. ક્વેશ્ચન નંબર 2. At some points where it was difficult to get a foothold, what did they do? હવે ક્યારેક કોઈક જગ્યાએ એવું થયું કે જ્યાં ફૂટહોલ્ડ માટે, ચડવા માટે થઈને જગ્યા હતી નહીં, ત્યાં તેમણે શું કર્યું? થોડી વાર પહેલાં જ કીધું, એવી રીતના ગોઠવાઈ ગઈ કે જેથી કરીને બીજી કીડીઓ એના ઉપરથી પસાર થઈ શકે. તો એના માટેનો પેરેગ્રાફમાંથી કઈ લાઇન્સ થશે આપણી? તો છેલ્લેથી લાસ્ટથી થર્ડ લાઇન જુઓ, ઉપરથી પણ થર્ડ થશે. At some points where it was difficult to get foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. એના ઉપરથી આરામથી પસાર થઈ શકે. ફ્રેન્ડ્સ, ભાષાંતર સમજતા આવજો. નેક્સ્ટ વન. near the top of the pit. હવે જ્યારે આગળ ચડી રહી હતી ત્યારે એકદમ ઉપર ચડવાની તૈયારી જ હતી, એ ખાડામાંથી બહાર નીકળવાની તૈયારી જ હતી. એનાથી થોડુંક જ પહેલા however there was a small part of the way which was completely smooth and split. થોડોક ભાગ એવો હતો કે એકદમ સીધી ચડાઈ અને સ્મૂથ હતો, લપસી જવાય એવો હતો, લીસો હતો. here there were no footholds, અને અહીંયા તો આગળ વધી શકાય એવી કોઈ જગ્યા હતી જ નહીં. ફ્રેન્ડ્સ, બેકગ્રાઉન્ડમાં જોજો, સાથે સાથે આ ટાઈપની જગ્યા આવી ગઈ.
The ants came up to these points and their progress stopped at. હવે જ્યારે કીડીઓ આ જગ્યા ઉપર આવી ગઈ ત્યારે એનો પ્રોગ્રેસ છે, એની પ્રગતિ છે, જેની આગળ વધવાની ક્રિયા છે એ સ્ટોપ થઈ ગઈ. Of the many ants, okay, it tried to climb the part, only one reached the top. હવે બધી કીડીઓએ ઉપર ચડવાનો પ્રયત્ન કરી જોયો પણ ઓનલી વન, માત્ર એક હતી ને એ જ કીડી છે એ એના ઉપર પહોંચી શકી. અને એવું લાગતું હતું they had been defeated. It seemed that after all they had been defeated. હવે એવું લાગ્યું કે એ કીડીઓ હારી જ જશે. Of many ants which tried to climb the parts, only one reached the top. This was immediately met by the number of ants from the ant hill. હવે ઘણી બધી કીડીઓ ઉપર ચડવાની ટ્રાય કરી, એમાંથી એક છે એ ગમે એમ કરી જેમ તેમ કરીને ઉપર ચડી ગઈ અને ઇમિડિયેટલી એને તાત્કાલિક જ એના એન્ટ હોલમાં રહેલી બીજી જે કીડીઓ છે એને આ મેસેજ પહોંચાડ્યો, એને મેસેજ કન્વે કર્યો. હવે જેવો મેસેજ મળ્યો કે તરત જ ટુ હુમ એન્ડ નાઉ એન એમેઝિંગ થિંગ હેપન્ડ. જેવો એને મેસેજ મળી ગયો ને એક આશ્ચર્યજનક ઘટના ઘટી. શું થાય છે જુઓ. The ants at the top began climbing down into the pit backward. હવે જ્યારે બધી જ કીડીઓ ત્યાં આવી ગઈ અને હવે નીચે ઉપરથી જે કીડીઓ હતી એ નીચે, અહીંયા પિક્ચરમાં જુઓ ફ્રેન્ડ્સ, એવી રીતના ગોઠવાવા લાગી કે જેથી કરીને એની બેક છે, એની પીઠ છે એ સીધી જ નીચેની તરફ જતી હોય, એક પછી એક કીડી. Each holding the tail end of the other ant. અને હવે જે ટેલ, એની પૂંછડી પાછળનો જે ભાગ હતો એને હોલ્ડિંગ, એને પકડીને બધી નીચે ઉતરવા લાગી. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. અને આ રીતે એક એન્ટ ચેઇન હતી, કીડીઓની ચેન હતી, સાંકળ હતી, એ રચાઈ ગઈ. આગળના પિકમાં પણ હતું ફ્રન્ટ બેકગ્રાઉન્ડમાં, અહીંયા પણ મેં તમને બતાવ્યું છે. આ રીતના એક સાંકળ બંધાઈ ગઈ. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ. અને ધીમે ધીમે એ નીચેની તરફ, એકદમ જે લપસણી હતી, ચડી શકાય નહોતું એવો ભાગ હતો, એના તરફ નીચે ધીમે ધીમે આવવા માંડી. When it reached the ants waiting with their loads, they easily climb up the chain and come out of the top. હવે જ્યારે આ ચેઇન છે એ નીચેની તરફ પહોંચી ગઈ ત્યારે બીજી કીડીઓ છે એને એના ઉપરથી જ એને પકડીને જ એક ખાડામાંથી, એ પીઠમાંથી પોતાના ખોરાક સાથે બહાર આવી શકી. ઓકે, સિમ્પલી ફટાફટ સમજાવી દો ફ્રેન્ડ્સ. શું થાય છે કે જે કીડી છે નીચે વેઇટ કરી રહી હોય છે, એક કીડી ઉપર પહોંચી જાય છે, પોતાના એન્ટ હિલમાં જઈને મેસેજ આપે છે, એને મેસેજ મળતા તરત જ બીજી બધી કીડીઓ અંદર આવી જાય છે અને પોતાની બીજી કીડીની પૂંછડી પકડી અને એક પછી આ બેક સાઈડને પકડી એક પછી નીચે આવવા દે છે અને આમ એક કીડીઓની સાંકળ રચાય છે અને નીચે વેઇટ કરેલી કીડીઓ આ સાંકળ જ્યારે નીચે પહોંચે ત્યારે એમાંથી બહાર આવી જાય છે. ક્વેશ્ચન, વેર ડીડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. એનો પ્રોગ્રેસ છે, એની પ્રગતિ છે, એની આગળ વધવાની ક્રિયા છે એ ક્યાં સ્ટોપ થઈ, ક્યાં અટકી ગઈ? તો ક્યાં અટકી? કે જ્યાં ચડવાની એકદમ આગળના ભાગે. આન્સર અહીં આપ્યો છે જુઓ ફ્રેન્ડ્સ, નિયર ધ ટોપ ઓફ ધ પિટ. ક્યાં અટકી ગયું? નિયર ધ ટોપ ઓફ ધ પિટ. ખાડાના એકદમ ટોપના ભાગ ઉપર જ ધેર પ્રોગ્રેસ વોઝ સ્ટોપેડ. એમનો પ્રોગ્રેસ છે એ અટકી ગયો. આન્સર અહીં આપ્યો છે ફ્રેન્ડ્સ, લખી લેજો. નેક્સ્ટ વન, વોટ એમેઝિંગ થિંગ હેપન્ડ. આન્સર અહીંયા મેં લખ્યો નથી, પેરેગ્રાફમાંથી સીધું તમને મળી જશે. કઈ આશ્ચર્યજનક ઘટના બની? શું થાય છે પેરેગ્રાફમાંથી? ધ્યાન પેરેગ્રાફમાં જ. એન્ડ નાઉ એન amazing thing happened.
ફ્રેન્ડ્સ અહીંયાથી એન્ડ નાઉ એમેઝિંગ થિંગ હેપન્ડ ધી એન્ડ્સ એટ ધ ટોપ બિગેન થી શરૂ કરીને શું થશે છેલ્લે સુધી, એટલે કે ટોપ સુધી તમારો આન્સર આવી જશે. કે શું આશ્ચર્યજનક ઘટના ઘટે છે? તો મેં તમને સમજાવ્યું એમ કે આંટ ચેન એટલે કે કીડીઓની સાંકળ રચાય છે અને કીડી ઉપર આવી જાય છે. નેક્સ્ટ વન, સચ બિહેવિયર શોઈંગ ધ અડેપ્ટનેસ ઓફ એન્ટ્સ. હવે કીડીઓનું જે આ બિહેવિયર છે, કયું એકબીજાને હેલ્પ કરીને કઈ રીતના બહાર આવી જવું, પોતાના એન્ટ હિલ સુધી પહોંચવું, કીડીઓનું જે આ બિહેવિયર છે એ એડેપ્ટનેસ બતાવે છે, એની પારંગતતા બતાવે છે, એના એક્સપર્ટાઇઝ બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. આ બધું તો ઓબ્ઝર્વેશન ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનકારો દ્વારા છે, ઘણા બધા લોકો દ્વારા પણ થયેલું છે. તમે પણ ફ્રેન્ડ્સ ઓબ્ઝર્વ કર્યું હશે. નાઉ has discovered something about ant life which seem to show that the intelligence of these teeny creatures is very close to human intelligence. હવે સાયન્સે એ ઓબ્ઝર્વ કર્યું છે, નોટિસ કર્યું છે અને શોધી કાઢ્યું છે કે આ ટીની ક્રીચર્સ છે, એકદમ નાનકડા જીવ છે, એનું ઇન્ટેલિજન્સ છે, એની બુદ્ધિક શક્તિ છે વેરી ક્લોઝ ટુ હ્યુમન, એકદમ મનુષ્યની પણ નજીક છે, માણસ જાતિ જેટલું જ એનું બુદ્ધિ છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. જોકે બધા જ સાયન્ટિસ્ટ છે એ આ વ્યૂને, આ વિચારને સ્વીકારતા નથી. બટ યુ મે લુક એટ ઓફ ધીઝ ફેક્ટ્સ. તો પણ તમે તો કેટલીક ફેક્ટ્સ અહીંયા આપેલી છે આપણા આ યુનિટમાં, એને જોઈ એન્ડ ફેક્ટ્સ ફ્રોમ યોર ઓન ઓપિનિયન, અને આ બધી ફેક્ટ જોઈ અને તમે તમારો પોતાનો જ ઓપિનિયન બનાવી શકો છો કે ખરેખર આટલી બુદ્ધિશાળી હોય છે કે નહીં. ક્વેશ્ચન્સ ફ્રેન્ડ્સ, the intelligence of ants is compared with ડેશ આપેલો છે, કમ્પ્લીટ કરવાનું છે સેન્ટેન્સ. તો ઇન્ટેલિજન્સ ઓફ એન્ટ્સનું ઇન્ટેલિજન્સ કમ્પેર કરેલું છે, સરખામણી કરેલી છે કોની સાથે? હ્યુમનની સાથે. તો વિથ પછી તમારે જવાબ લખશો પરીક્ષામાં ત્યારે આખું સેન્ટેન્સ લખશો આવી રીતના, ધ ઇન્ટેલિજન્સ ઓફ એન્ટ્સ ઇઝ કમ્પેર્ડ વિથ હ્યુમન ઇન્ટેલિજન્સ. Next question, what does such behavior of ants show? What એટલે કે શું, such behavior એટલે કે આવું વર્તન, અને show એટલે જોવું અથવા તો બતાવવું. આ વર્તન છે શું બતાવે છે? તો કીડીઓની એડેપ્ટનેસ બતાવે છે, એની પારંગતતા, એની એક્સપર્ટાઇઝ બતાવે છે. એટલે કે ક્વેશ્ચનને જુઓ ફ્રેન્ડ્સ, એમાંથી જવાબ તમારો બનશે such behavior of ants. સો આપેલું છે, આગળ ડઝ આપેલું છે એટલે પાછળ એસ લાગી જશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ડુ પ્લસ પ્લે એટલે કે પ્લે, ડઝ પ્લસ પ્લે એટલે કે પ્લેઝ. અહીંયા સો આપેલું છે તો સોઝ થઈ જશે. જવાબ તમારી સામે છે, સચ બિહેવિયર શોઝ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ. નેક્સ્ટ ફ્રેન્ડ, these are ants that do farming. હવે કેટલીક કીડીઓ છે ફ્રેન્ડ્સ, જોજો અહીંયાથી ઇમ્પોર્ટન્સ શરૂ થાય છે. એક્ઝામ્સમાં તમને આ પૂછશે, શોર્ટ નોટ્સ પણ તમે આના આધારે બનાવી શકશો. These are ants that do farming. કેટલીક કીડીઓ છે જે ફાર્મિંગ કરે છે. ફાર્મ એટલે કે ખેતી કરે છે. શેની અને કઈ રીતના? You may know that. તમે કદાચ જાણતા હશો કે it was a big leap of human progress when man gave up being a full-time hunter and took up farming. તમે જાણતા હશો કે એ માનવ જાતિનો, માનવીય પ્રગતિનો એક બહુ મોટો લીપ હતો, જમ્પ હતો, કૂદકું હતો, હરણફાળ હતી કે જ્યારે મનુષ્યએ ફૂલ ટાઈમ હન્ટિંગ છોડી. પહેલાં શું હતું કે માણસ પૂરેપૂરો હન્ટર, શિકાર ઉપર નિર્ભર કરતો હતો. શિકાર એટલે કે માંસ ઉપર જ નિર્ભર કરતો હતો, ગમે તે જીવોનો શિકાર કરીને પોતાનું પેટ ભરતો હતો. હવે એણે આ છોડી અને ફાર્મિંગ જ્યારથી એણે અપનાવ્યું, ખેતી જ્યારથી અપનાવ્યું ત્યારથી માનવીય પ્રગતિ થવા લાગી. કારણ કે પછી એ એક જ જગ્યાએ સેટલ થયો, ખેતી કરવા લાગ્યો, એક જગ્યાએ સેટલ થયો. એના માટે એને બીજી બધી જ પ્રવૃત્તિઓ માટે, નવી શોધ કરવા માટે થઈને સમય મળવા લાગ્યો, અને આમ ધીમે ધીમે માનવ જાતિએ પ્રગતિ કરી. તો એ માનવ જાતિનો એક બહુ મોટી હરણફાળ હતી કે માણસે હન્ટિંગ છોડી, શિકાર છોડી અને ફાર્મિંગને
અપનાવ્યું, ખેતીને અપનાવ્યું. સિમિંગલી એવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા, અહીંયા બેકગ્રાઉન્ડમાં જુઓ ફ્રેન્ડ્સ, સાઉથ અમેરિકામાં જોવા મળતી જે અમ્બ્રેલા એન્ટ્સ છે, અમ્બ્રેલા એટલે કે છત્રી, જો અહીંયા કીડીને તમે જોશો ને તો જાણે છત્રી લઈ જાય છે એવું લાગશે. હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે, એની જીવનયાત્રાના બહુ જ નાનકડા તબક્કામાં જ એમણે આવું મોટી હરણફાળ ભરી છે. દે આર કોલ્ડ બાય ધેટ નેમ બીકોઝ, હવે આ કીડીઓને, એન્ટ્સને અમ્બ્રેલા એન્ટ્સ એટલા માટે છે કારણ કે they are often seen carrying large pieces of leaf, તમે એને હંમેશા જોઈ શકો છો કે પોતાના મૂઢામાં જાણે કે લીફ્સ છે જે અહીંયા એટલે કે પાંદડાઓ છે, નાનકડા પાંદડાઓના ટુકડાઓ હંમેશા મોઢામાં લઈને આગળ વધતી હોય. દૂરથી જોઈએ તો આપણે એમ જ લાગે કે જાણે કીડી છે એ છત્રી લઈને જઈ રહી છે, અમ્બ્રેલા લઈને જઈ રહી છે. Over their heads like an umbrella. They take these pieces of leaves into their nest. હવે જોજો ફ્રેન્ડ્સ કઈ રીતના એ ફાર્મિંગ કરે છે. પહેલા હું ફટાફટ વાંચી જાઉં પછી સમજાવું છું. હવે નાનકડા જે ટુકડાઓ છે એને પોતાના નેસ્ટમાં લઈ જાય છે, પોતાના માળો એટલે કે પોતાના દર કે રાફડામાં લઈ જાય છે. Where they chew them nicely. Chew them up nicely. હવે એને chew up દે છે, એને ખૂબ સારી રીતના ચાવી નાખે છે. ઘડી નથી, સોલો નહીં કરી જાતી, પણ એને ચાવી નાખે છે. Afterwards they make beds of these chewed up leaves. હવે પછી આ ચાવી ગયેલા જે પાંદડાઓ છે એ બેડ્સ બનાવે છે. બેડના બે મિનિંગ થાય, એક તો બેડ એટલે પથારી, આપણે અહીંયા મિનિંગ કરવાનું છે બેડ્સ એટલે કે ક્યારીઓ. આપણે ખેતી કરીએ કેમ ક્યારીઓ બનાવીએ એમ આ કીડીઓ છે એ ચાવેલું જે પાંદડાઓ છે એમાંથી ક્યારીઓ બનાવે છે. Afterwards they make beds of these chewed up. On these beds grows a kind of fungus which is the food of ants. અને પછી આ બધી જ ક્યારીઓમાં એક પ્રકારનું ફંગસ ઉત્પન્ન થાય છે કે જે એમનો ખોરાક છે. ફટાફટ કહી દો ફ્રેન્ડ્સ કઈ રીતના છે. અમ્બ્રેલા એન્ટ્સ સાઉથ અમેરિકામાં જોવા મળે છે. શું કરે, પોતાના મોઢામાં પાંદડાના ટુકડા લઈ જાય, પોતાના દરમાં જઈ એને સારી રીતના ચાવી નાખે, ગળી નહીં જાય, ચાવી નાખે, ચાવી અને એ ચાવેલા પાંદડાઓ બહાર કાઢી એમાંથી નાની નાની ક્યારીઓ બનાવે અને પછી એ ક્યારીઓમાં એક પ્રકારનો ફંગસ છે, એક પ્રકારની ફૂગ છે એ ઉત્પન્ન થાય અને આ ફૂગ એ જ એમનો ખોરાક છે. ફ્રેન્ડ્સ વિચારજો, એક પ્રકારની એને પોતે જ ખેતી જાણે કરી હોય, પોતે જ સર્જન કર્યું પોતાના ખોરાકનું, એટલે એને ફાર્મર એન્ટ્સ કહેવામાં આવે છે, અમ્બ્રેલા એન્ટ્સ કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન. Where are the umbrella ants are found? The umbrella ants are found in South America. Second, why are they called by that name? એમને આવું નામ શા માટે આપવામાં આવ્યું છે? પેરેગ્રાફમાં જુઓ ફ્રેન્ડ્સ, ચોથી લાઈન લાસ્ટમાં they are called by that name, એમને લખી દેવાનું છે. they are called by that name, એને આવું નામ આપવામાં આવ્યું છે કારણ કે હંમેશા એને જોઈ શકીએ છીએ કે પોતાની સાથે એ હંમેશા લીવ્સ લઈ જાય છે, પાંદડાઓ લઈ જાય છે કે જે અમ્બ્રેલા જેવા લાગે છે. એટલે કે they are called by that name થી શરૂ કરીને like umbrellas સુધી. નેક્સ્ટ વન, what do they do to leaves? આ પાંદડાઓનું શું કરે છે? તો એને ચાવી જાય છે અને એમાંથી ક્યારીઓ બનાવે છે. એટલે કે તમે શરૂ કરશો પેરેગ્રાફમાંથી જ ફ્રેન્ડ્સ બધું મળશે. એટલે તમે શરૂ કરશો, they take these pieces of leaf. Okay, they take these pieces of leaf. શું કરે છે? આ પાંદડાઓને લઈ જાય છે, પોતાના રાફડા કે દરમાં લઈ જાય છે, ચાવે છે. આ બધી મેં તમને સમજાવી એમ થી શરૂ કરીને, they take થી શરૂ કરીને છેલ્લે સુધી food of ants સુધી. ક્વેશ્ચન નંબર 4, the food of farmer ant is. એનો ફૂડ, એનો ખોરાક કયો છે? ફૂગ છે, ફંગસ છે. તો આ સેન્ટેન્સનો જવાબ લખશો, આ ક્વેશ્ચનનો જવાબ લખશો ત્યારે ફૂલ સેન્ટેન્સમાં આવી રીતના લખવાનું, the food of the farmer ants is fungus અથવા તો are fungus. Next, then there are ants that domesticate the cows. હવે કેટલીક કીડીઓ એવી છે કે જે ગાય છે, જે કાઉ છે એને ડોમેસ્ટિકેટ કરે છે,
એને પાડે છે. ટેમ. હવે અહીંયા કાઉ શબ્દ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપેલો છે તો એ એકચ્યુઅલી ગાયને નથી પાડતી, પણ એની જે ગાય છે, વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. આપણે જેને કાઉ કહીએ છીએ અહીંયા એ એક પ્રકારની ગ્રીન ફ્લાય છે, એક પ્રકારની માખી છે. These are found on the rose leaves and on the leaves of beans. બીન્સ ફોલીને ખાઈ શકાય એવું, અથવા તો આપણે વટાણા પણ કહી શકીએ એને. તો ગુલાબના પાંદડા ઉપર અથવા તો એ કેટલાક પ્રકારના જે બીન્સ છે એના પાંદડા ઉપર આ પ્રકારની જે ગ્રીન ફ્લાઇઝ છે એ જોવા મળે છે. They give out a sweet honey like liquid. અને આથી ગ્રીન ફ્લાઇઝ છે એ હની લાઇક મધ જેવું મીઠું એક લિક્વિડ આપે છે, એક પ્રવાહી આપે છે, વિચ ધ એન્ટ્સ રેલિસ અ લોટ. અને આ જે લિક્વિડ છે, પ્રવાહી છે, એ કીડીઓને ખૂબ ભાવે છે, એ ખૂબ એને માણે છે. સો દે ફીડ ધેમ. So the ants take these green flies to their nests and keep them there. વાંચી જાઉં છું ફ્રેન્ડ્સ, પછી સમજાવી દો, બહુ ઇઝી છે અહીંયા. They feed them, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out the honey. હવે જો ફ્રેન્ડ્સ, એક પ્રકારની જો ગ્રીન ફ્લાઇઝ છે એ કેટલીક કીડીઓની અહીંયા આપણે કાઉ કહીશું. હવે આ ગ્રીન ફ્લાઇઝ છે ક્યાં જોવા મળે છે? તો કે રોઝ લીવ્સ ઉપર, ગુલાબના પાંદડા ઉપર, અથવા બીજા કેટલાક બીન્સ છે એના પાંદડા ઉપર જોવા મળે છે. આ ગ્રીન ફ્લાઇઝ છે લિક્વિડ આપે છે, પ્રવાહી આપે છે કે જે કીડીઓને બહુ ભાવે છે, મીઠું મધ જેવું હોય છે કીડીઓ થઈને. એટલે જ્યારે કીડીઓને આ લિક્વિડની, આપણે કહીશું કે આ મિલ્કની કીડીઓને જરૂર પડે છે, ત્યારે શું કરે છે? આ ગ્રીન ફ્લાઇઝને પકડી, એને મારીને ખાઈ નથી જતી, જોજો ફ્રેન્ડ્સ બરાબર, એને પકડી અને પોતાના નેસ્ટમાં લઈ જાય છે, દરમાં લઈ જાય છે. ફ્રેન્ડ્સ વિચાર, નેસ્ટમાં લઈ ગયા પછી ફીડ ધેમ, એને પોષણ આપે છે, એને ખાવાનું આપે છે. કીડીઓ છે આ ગ્રીન ફ્લાઇઝને ખાવાનું આપે છે, ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ એનિમીઝ, અને એના જે બીજા એનિમીઝ છે, એના જે શત્રુઓ છે એના તરફથી પ્રોટેક્શન કરે છે ગ્રીન ફ્લાઇઝનું, કીડીઓ, એન્ટ્સ બધી. અને પછી એમાંથી એ મિલ્ક છે એ મેળવે છે. કઈ રીતના? પ્રેસિંગ ધેર સાઇડ્સ, થોડીક એની સાઇડ્સ છે, જે ગ્રીન ફ્લાઇઝ છે એની સાઇડ છે, એની બાજુઓ છે, એને થોડુંક દબાવી અને એમાંથી લિક્વિડ નીકળે, અને આમ એને મિલ્ક અથવા તો દૂધ પ્રાપ્ત કરે છે. ફરી ગઈશ ફ્રેન્ડ્સ, હાર્ડ વર્ડ્સ તો જોતા જ જજો. સિમિલર મિનિંગ હું અહીંયા ડિસ્કશન નહીં કરું, તમે જોઈ જજો, અહીંયા તમારી સામે છે. ક્વેશ્ચન, હિયર ધ કાઉઝ મીન્સ. અહીંયા કાઉઝનો મિનિંગ આપણે શું કરવાનો છે? ફૂલ સેન્ટેન્સમાં જવાબ લખશો ત્યારે તમે લખશો હિયર ધ કાઉઝ મીન્સ a kind of green fly. I repeat, here the cows means a kind of green fly. Second one, where are the green flies found? ક્યાં જોવા મળે છે? SVO પ્રમાણે question number 2 ધ્યાનમાં. The green flies are found. The green flies are found on rose leaves and on the leaves of the beans. Third one, how do ants get their food? પોતાનો ફૂડ છે, પોતાનો ખોરાક છે એ કઈ રીતના મેળવે છે? પેરેગ્રાફમાંથી જ they milk them થી શરૂ કરીને, અથવા તો થોડુંક આગળ વધીએ, ચલો એના આગળથી તમે શરૂ કરજો. So the ants take these green flies થી શરૂ કરીને લખી દેજો. 100 કાઢી નાખજો, ત્યાં ધ લખી દેજો, સીધે સીધું. આવડી જાય ને? ઓકે, તો અહીંથી શરૂ કરી દેવાનું. The ants take these green flies to their nest થી શરૂ કરીને છેક છેલ્લે સુધી. નેક્સ્ટ વન, ants we are told. આપણે એને કહેવામાં આવે છે, આપણે સાંભળ્યું પણ હશે કે એન્ટ્સ છે પ્લે ગેમ્સ, રમતો રમે છે,
નર્સ ધેર સિક, બીજી જે બીમાર કીડીઓ છે એની સારવાર કરે છે. એન્ડ બરી ધ ડેડ, અને કોઈક કીડી મૃત્યુ પામી હોય તો એને બરી એટલે કે એને દાટવું, એને દાટે પણ છે. વિચારજો ફ્રેન્ડ્સ. ધે સી ધેટ, સાથે સાથે બધી કીડીઓ એ પણ ધ્યાન રાખે છે કે each one in the nest does its share of work, કે બધી જ કીડીઓ છે એ પોતાના શેરમાં, પોતાના હિસ્સામાં, પોતાના ભાગમાં આવતું કામ કરે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, અને એટલા માટે થઈને કોઈ પણ કીડીને ઇન્ડોલેન્ટ, લેઝી, આળસુ થઈને બેસવાની પરમિશન મળતી નથી. ઓલ ધીસ સજેસ્ટ ધેટ, આ બધી જ વાતો એવું સજેસ્ટ કરે છે કે, એવું સૂચવે છે કે એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, એનો એકદમ હાઈલી ડેવલપ થયેલો, ખૂબ જ વિકસિત થયેલો એક સામાજિકતા છે એનામાં. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને કદાચ એમ કહી શકીએ કે એક પ્રકારની એનામાં સરકાર છે જે વ્યવસ્થા પણ સંભાળે છે. ક્વેશ્ચન નંબર 1, વોટ ડુ ધ એન્ટ્સ ડુ વિથ સિક એન્ટ્સ? સિક એટલે કે બીમાર, બીમાર કીડીઓ સાથે શું કરે છે? એની સારવાર કરે છે. જવાબ, ધી એન્ટ્સ નર્સ ધેર સિક, બીમાર કીડીઓની સારવાર કરે છે. ક્વેશ્ચન નંબર 2, એન્ટ્સ હેવ ડેશ એન્ડ ડેશ, કીડીઓ પાસે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. શું છે કીડીઓમાં? તો એન્ટ્સ હેવ, છેલ્લી લીટીમાં, છેલ્લીથી છેલ્લી બે લીટીમાં, એન્ટ્સ હેવ, આન્સર બોલું છું ફ્રેન્ડ્સ, એન્ટ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ એન્ડ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અથવા તો પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, આવું પણ તમે લખી શકો. નેક્સ્ટ વન, there are ants that keep other ants as slaves. હવે કેટલીક કીડીઓ એવી પણ છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. વિચારજો ફ્રેન્ડ્સ, ગુલામો મનુષ્યો નહીં, કીડીઓ પણ રાખે છે. કેટલીક કીડીઓ એવી જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. વન સચ ટાઈપ ઇઝ પાવરફુલ રેડ, અને આવી જ એક કીડી છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે, એ કીડી છે એન્ટ્સ, શક્તિશાળી લાલ કીડી છે કે જે યુરોપમાં જોવા મળે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, હવે એમના ગુલામો છે એ એક પ્રકારની કાળી કીડીઓમાંથી મેળવવામાં આવે છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, કે જે આ કીડીઓ કરતાં સ્મોલ છે, થોડીક વધારે નાની છે. વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ, હવે જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર પડે છે ત્યારે they ambush the nest of the black ants and abduct some of their eggs. હવે જ્યારે એને ગુલામની જરૂર પડે છે ત્યારે, ફ્રેન્ડ્સ પહેલા વાંચી જાઉં છું પછી તમને સમજાવી દઉં. some of their and abduct some of their eggs. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slaves. From their birth they are taught to obey. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. How surprisingly human. Okay friends, અહીંયા શું કે છે સમજાવી દો ગુજરાતીમાં ફટાફટ. કે યુરોપમાં જોવા મળતી રેડ એન્ટ્સ છે કે જે ગુલામો રાખે છે. હવે ગુલામ તરીકે એ બ્લેક એન્ટ્સને પસંદ કરે છે, અને નેચરલી છે ફ્રેન્ડ્સ કે ગુલામ પસંદ કરવા હોય તો પોતાનાથી ઓછા શક્તિશાળી હોય એવા પસંદ કરશે. તો જે બ્લેક એન્ટ્સ છે એ એના કરતાં ઓછી શક્તિશાળી, સાઇઝમાં પણ નાની હોય છે. હવે જ્યારે આ કીડીઓને, રેડ એન્ટ્સને જ્યારે ગુલામની જરૂર પડે છે ત્યારે એ બ્લેક એન્ટ્સનો જે નેસ્ટ છે, રાફડો છે, દર છે, એના ઉપર અટેક કરે છે, અને કેટલાક કીડીઓ છે એના જે બચ્ચા છે, એના એગ્સ છે, ઈંડા છે, એને લઈ આવે છે. જો કીડીઓને નથી લઈ આવતી અહીંયા, કારણ કે જે મેચ્યોર થઈ ગયેલી કીડીઓ હોય, મોટી થઈ ગયેલી કીડીઓ હોય, એ ગુલામ જલ્દી ન બની શકે, એની સામે લડે, એની મારી પણ શકે. એટલા માટે એ એગ્સ છે, એના ઈંડા છે, એ પોતાના દરમાં લઈ આવે.
હવે રેડ એન્ડ્સ જ બ્લેક એન્ડ્સના લઈ આવેલા જે એગ્સ છે એને હેચ કરે, સેવે એને. હવે જ્યારે એ ઈંડામાંથી કીડી બહાર નીકળશે, જે નેચરલી છે બ્લેક એન્ડ્સ હશે, એને એ સ્લેવ તરીકે, ગુલામ તરીકે ટ્રીટ કરશે. હવે એના ઉપર અટેક કર્યા પછી જે કીડીઓ અહીંયા લઈ આવશે એને સેવશે, અને એનામાંથી જે બચ્ચા બહાર આવશે એને ગુલામ તરીકે ટ્રીટ કરશે, એનું ગુલામ તરીકે વ્યવહાર કરશે. અને આ બધા જ બચ્ચાઓને જન્મથી જ ખૂબ ડ્રેજરી, ખૂબ મહેનતપૂર્વકનું કામ કરાવવામાં આવે છે. જન્મથી જ એને ગુલામ તરીકે વર્તવામાં આવે, એને બધા જ પ્રકારના કામ કરાવવામાં આવે. ઇવન પોતાના માસ્ટર્સ છે, પોતાના માલિકો છે, એટલે કે રેડ એન્ડ્સ છે, એને પોતાના ખભા ઉપર, એને પીઠ ઉપર લઈ પણ જવું પડતું હોય છે. આ જ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન્સ છે ફ્રેન્ડ, મળી જશે, એમાંથી જોઈ જજો. એટલે ફટાફટનું ક્વેશ્ચન વાંચી જાઉં છું, એનું મિનિંગ સમજાવું. વેર આર રેડ એન્ડ્સ ફાઉન્ડ? રેડ એન્ડ્સ ક્યાં જોવા મળે છે? યુરોપમાં. પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનમાંથી તમે જવાબ લખી શકશો. રેડ એન્ડ્સ આર ફાઉન્ડ ઇન યુરોપ. I repeat, red ants are found in Europe. Second question, from where do the red ants take their slave? પોતાના ગુલામો ક્યાંથી મેળવે છે? બ્લેક એન્ટ્સ માંથી. ઓકે, the red ants take their slaves from the black ants. I repeat, SVO પ્રમાણે જ ફરીથી પ્રશ્નમાં ધ્યાન. The red ants take their slaves from the black ants. Third one, the red ant is smaller in size than the black ant. True or false? રેડ એન્ટ છે એ બ્લેક એન્ટ કરતાં સાઇઝમાં સ્મોલ છે, નાનકડી છે. મોટી કઈ છે? રેડ એન્ટ્સ છે. અહીંયા શું કીધું છે કે રેડ એન્ટ એ નાની છે, તો આ વાક્ય આપણું ફોલ્સ થશે. Question number 4. What do the red ants do when they want slaves? હવે એને સ્લેવની, ગુલામની જરૂર પડે ત્યારે શું કરે છે? તો મેં તમને સમજાવ્યું આગળના પેરેગ્રાફમાં ફ્રેન્ડ્સ. અહીંથી તમને મળી જશે. ક્યાંથી શરૂ કરશો એ કહી દઉં છું. When the red ants થી શરૂ કરશો ફ્રેન્ડ્સ, અહીંથી તમે શરૂ કરશો. When the red ants want slaves, they amuse the nest of, આ બધું શરૂ કરશો અને એગ્સ સુધી તમે લખી દેશો, અહીં સુધી. ઓકે. હાઉ આર ધ બ્લેક એન્ટ્સ ટ્રીટેડ? એની સાથે કેવી રીતના ટ્રીટ કરવામાં આવે છે, કેવો વ્યવહાર કરવામાં આવે છે? ફરી પાછું પેરેગ્રાફમાંથી જ ફ્રેન્ડ્સ મળી જશે. વેન થી શરૂ કરીને, અહીંથી શરૂ કરીને, when these eggs hatch in the red ants nest, the black ants થી શરૂ કરીને તમે બેક સુધી એને ગુલામની જેમ, પોતાના માલિકની જેમ પીઠ ઉપર લઈ જવું પડે છે. આ બધું આવી જશે એમાં. નેક્સ્ટ વન, લાસ્ટ પેરેગ્રાફ ફ્રેન્ડ. ધ મોસ્ટ ફેરોસિયસ, જે સૌથી ફેરોસિયસ કહી શકાય, સૌથી ખતરનાક એવી કીડીઓ છે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર એન્ટ્સ, એને આર્મી એન્ટ્સ પણ કહેવાય છે. ધે હેવ નો ફિક્સ, એમનું કોઈ પોતાનું ફિક્સ ઘર હોતું નથી, દર હોતું નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, હંમેશા એ મૂવ ઉપર હોય છે, મતલબ કે આગળ જ વધતી રહે છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, આ કીડીઓ છે એકદમ બ્લાઇન્ડ હોય છે, એકદમ આંધળી હોય છે. બટ દે માર્ચ ઇન અ લોંગ લાઇન્સ, પણ એકદમ લાંબી લાઇન્સમાં એ માર્ચ કરે છે, કૂચ કરે છે, આગળ વધે છે. મેની મિલિયન્સ અલોંગ, લાખોની સંખ્યામાં હોય છે. એની સંખ્યા છે 5-7 લાખથી 10થી 15 લાખ સુધી પણ કીડીઓ એક જ સાથે હોઈ શકે છે. આ જે એમની તાકાત છે, એમની યુનિટી છે, એ જે એમની સ્ટ્રેન્થ છે. એન્ડ ધે ડિવોર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. હવે એના પાથમાં, એના રસ્તામાં આવતો કોઈ પણ ખોરાક છે, કોઈ પણ જીવ છે, ડિવોર એને એ ખાઈ જાય છે, કન્ઝ્યુમ કરી નાખે છે, ખર્ચી નાખે છે, અર્થાત કે પોતાના એનર્જી માટે ખાઈ જાય છે. ઇવન
લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ધ ફિયર ઓફ ધેમ. ઇવન મોટા વિશાળ પ્રાણીઓ ટાઈગર્સ હોય, એલિફન્ટ્સ હોય, આ પણ આ જે ડ્રાઈવર એન્ટ્સ છે એનાથી ફિયર, એનાથી ડર મહેસૂસ કરે છે, એની સામે ડરે છે. Often, if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, હવે ક્યારેક એવું બને કે માની લો કે કોઈક પાયથન છે, કોઈક અજગર છે, એ પોતાનો જે ખોરાક છે એને સ્વોલો કરી ગયો છે, એને ગળી ગયો છે અને પડ્યો છે રસ્તામાં. હવે આ પાયથન પણ જો આ કીડીઓના અડફેટે આવી જાય, એના રસ્તામાં આવી જાય તો happens to be in the path of the marching lines, then these creature eat both the python and the animal in its stomach. તો આ કીડીઓ છે આ પાયથનને તો આખો ખાઈ જ જાય, સાથે સાથે એ પાયથનના સ્ટમકમાં, એના પેટમાં રહેલો બીજો જે જીવ એ ગળી ગયો છે એને પણ ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. આફ્રિકાના લોકો છે, ટ્રાઇબલ લોકો છે, એ લોકો ઘણી બધી વખત એવી પણ વાતો સાંભળવા મળી છે, કરતા હોય છે કે નાનકડા બાળકો જે અનેબલ ટુ મૂવ, હલનચલન કરવા માટે સક્ષમ ન હોય એવા બાળકોને પણ આવી કીડીઓ ઘણી વખત ખાઈ ગયેલી હોય છે. અને કદાચ આ સ્ટોરી સાચી પણ હોઈ શકે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ એન્ટર્સ અ હાઉસ, જ્યારે આ આર્મી છે એ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે the people flee into the forest and stay there until the ants have passed. ઘરમાં રહેતા લોકો બહાર ભાગી જાય છે, ઘરમાંથી બહાર જતા રહે છે અને ત્યાં સુધી એ લોકો ઘરની બહાર જ રહે છે જ્યાં સુધી આ કીડીઓની જે આર્મી છે એ ઘરમાંથી બહાર ન નીકળી જાય. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. અને જ્યારે ઘરમાં પાછા આવીને જુએ છે ત્યારે જુએ છે કે એના ઘરમાં રહેલા કોઈ પણ સ્પાઈડર છે કે કોઈ પણ બીજો જીવ છે એ ક્લિયર અવે, સાફ થઈ ગયો હોય છે, આ કીડીઓ એને ખાઈ જતી હોય છે. ફરીથી ફ્રેન્ડ્સ સિમિલર વર્ડ્સ અહીંથી તમે જોઈ લેજો. લાસ્ટ ક્વેશ્ચન્સ. વિચ ઇઝ ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ? સૌથી ફેરોસિયસ કહી શકાય, ભયાનક, ખતરનાક કહી શકાય, ખૂંખાર કહી શકાય એવી કીડીઓ કઈ છે? ડ્રાઈવર એન્ટ્સ. ઓકે, તો the most ferocious kind of ants is the driver ant of Africa. Question number 2, where are the driver ants found? ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં જોવા મળે છે. The driver ants are found in Africa. True false friends? The driver ants are completely blind. સાચું કે ખોટું? એકદમ બ્લાઇન્ડ હોય છે. Yes, સાચું, true. Question number 4, ants can eat even an elephant. ઘણીવાર એલિફન્ટને પણ ખાઈ જાય છે. જો ઇન્જર્ડ હોય, ભાગી ન શકતો હોય, મૂવમેન્ટ ન કરી શકતો હોય તો એલિફન્ટને પણ ખાઈ શકે છે અને એલિફન્ટ પણ એનાથી ડરે છે. ટ્રુ. ધ ડ્રાઈવર એન્ટ્સ હેવ બિગ કોલોની ટુ સ્ટે. રોકાવા માટે થઈને એની મોટી વસાહતો હોય છે? ના, એનું ઘર હોતું જ નથી, ઓલવેઝ ઓન ધ મૂવ હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતો તમારો યુનિટ નંબર 5, રીડ 1. Thank you friends, thank you for watching video.